अहमदाबाद नगर निगम के पूर्वी जोन में तैनात एस्टेट इंस्पेक्टर और द्वितीय श्रेणी के अधिकारी जिग्नेश शाह के खिलाफ भ्रष्टाचार निरोधक ब्यूरो ने बड़ी कार्यवाही की है। जिग्नेश शाह पर आय से अधिक संपत्ति अर्जित करने का गंभीर आरोप लगा है। एसीबी को प्राप्त शिकायत और प्रारंभिक जांच के आधार पर पाया गया कि जिग्नेश शाह ने 2012 से 2022 के बीच अपनी वैध आय से 102% अधिक संपत्ति अर्जित की है। जांच में ये भी सामने आया है कि शाह ने ये संपत्तियां न केवल अपने नाम पर बल्कि अपने परिवारजनों के नाम पर भी खरीदी है। एसीबी के अनुसार शाह ने करीब 3 करोड़ रुपए से अधिक की संपत्ति अपनी सेवा अवधि के दौरान जुटाई, जो उनकी घोषित आय से कहीं अधिक है। ये संपत्तियां सरकारी ड्यूटी पर रहते हुए और कथित रूप से भ्रष्ट तरीकों से अर्जित की गई। जांच में भ्रष्टाचार के पर्याप्त प्रमाण मिलने के बाद एसीबी ने जिग्नेश शाह को गिरफ्तार कर लिया है। मामले में आगे की पूछताछ जारी है और संभावना है कि आय से अधिक संपत्ति के अलावा अन्य आरोपों की भी जांच की जाएगी। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन में हाल में हेड ऑफिस खाते टीडीओ एस्टेट तरीके फरज बजावता शाह जिग्नेश कुमार सुरेन्द्रभाई विरुद्ध अप्रमाणसर मिलकतनो गुनो दाखल करवामां आवेलो छे अने तेओनी पासेथी रूपिया 3 करोड़ 7,49,991 नी अप्रमाणसर मिलकत मળી आवेल छे। तेओ वर्ष 2010 में सब इंस्पेक्टर एस्टेट तरीके अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन में जोड़ाયેલ હતા। તેઓ વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, ઈસ્ટ ઝોનમાં પોતાની ફરજ બજાવેલી છે અને હાલમાં એપ્રિલ 2025 થી હેડ ઓફિસ ખાતે ફરજ બજાવે છે। તેમનો હાલનો પગાર 90,000ની આસપાસ એમનો બેઝિક પગાર છે। તેમણે વર્ષ 2010 બાદ 2011માં પોતાના પત્નીના નામે 3 કંપનીઓ બનાવેલી છે। આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપર્સ। આ ત્રણેય કંપનીઓ એ ડિઝાઇનિંગ અને પ્લાન પાસ કરાવવા માટેનું કન્સલ્ટિંગનું એએમસીમાં જ કામ કરે છે। તેઓ વિરુદ્ધ મળેલી ફરિયાદ આધારે 2024ના એપ્રિલ મહિનામાં ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવેલી અને તેમનો ચેક પીરિયડ 1/4/2012 થી 31/3/2022 સુધીનો નક્કી કરવામાં આવેલ અને આ ચેક પીરિયડ દરમિયાન તેઓની જે કાયદેસરની આવક હતી એ આવકના પ્રમાણમાં 3 કરોડ 7,50,000 જેટલી અપ્રમાણસર મિલકત મળી આવેલ છે। આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે 1 કરોડ 34 લાખના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે। આ ઉપરાંત તેઓનું શેર બજારમાં અને આજે મેં અગાઉ જણાવ્યું તે કન્સ્ટ્રક્શન કંપનીમાં એક મોટું રોકાણ છે। તેઓના 17 બેંક એકાઉન્ટો મળી આવેલા છે, જે બેંક એકાઉન્ટો હાલ અમે ફ્રીઝ કરવાની કાર્યવાહી કરેલી છે અને એક બેંક લોકર મળી આવેલું છે। અગાઉ તેઓ વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી એસીબી તરફથી થયેલી નથી। તેઓ વિરુદ્ધ પ્રથમવાર અરજી મળેલી અને તે આધારે જે તપાસ શરૂ કરવામાં આવી અને તેનાથી આ ગુનો દાખલ થયેલ છે। તેઓની જે મિલકતો છે એમાં એમનું મોટાભાગનું સોના ચાંદીમાં અને પોતાની બેંક એકાઉન્ટમાં રોકડ સ્વરૂપે જ તેઓનું રોકાણ છે અને શેર બજારમાં રોકાણ છે। તેઓની અન્ય મિલકતોમાં તો એમનો એક બંગલો છે જે અત્યારે રહે છે પુનિતનગરમાં, એ છે અને એક જૂનો એમનો વારસાગત બંગલો છે। સર, ખાસ તો આને કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા છે તે બાબતે હવે તપાસ માટે શું ક્રમ અત્યારે જો જિગ્નેશ સાહેબ કોઈની પાસેથી જો પૈસા પડાવ્યા હોય તેવી કોઈ બાબત અત્યાર સુધી અમારી સામે કોઈ આવી અને ફરિયાદ કરેલી નથી। આમ છતાં જો આ બાબત સામે આવશે અને કોઈ ફરિયાદ કરવા ઈચ્છે તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।